ભારતના આદ્ય પિતા અથવા પહેલો પુરુષ એ મનુ કહેવાય છે અને એમની પત્ની એ પહેલી સ્ત્રી શત્રુપા કહેવાય છે. જે પરદેશની અંદર આદમ અને ઈવ એ પહેલા પુરુષ અને સ્ત્રી કહેવાય. મનુએ ભારતના એટલે દરેક પ્રજાને, હિન્દુસ્તાન બહુ મોટું હતું, એમાં દરેક પ્રજાને 4 ભાગમાં વહેંચી કાઢી. એક બ્રાહ્મણ જે ભણશે, ધર્મ અને ધર્મ કરાવશે. 2 વૈશ્ય જે વેપાર કરશે. 3 ક્ષત્રિય જે યુદ્ધ અને સંરક્ષણ કરશે. અને 4 શૂદ્ર જે સમાજની સ્વચ્છતા, સફાઈ વગેરે કામ કરશે. આ પ્રથાની અંદર શૂદ્રનું સૌથી વધુ શોષણ થયું. આને માણસ ગણ્યા જ નહીં, આને જાનવર ગણ્યા આપણે લોકોએ. અને એમાં બ્રાહ્મણોએ જે ત્રાસ હજારો વર્ષોથી શૂદ્રો ઉપર કર્યો, અને એ જોઈને ક્ષત્રિયો, એ જોઈને વૈશ્ય, એટલે જેને બહુ નબળી પ્રજા કહીએ છે એ શૂદ્ર, એની પર પુષ્કળ ત્રાસ થયો છે. એની ઉપર તો મને ખાસ વાત કરવી છે કે કેટલો ત્રાસ બ્રાહ્મણોએ કર્યો. પણ આ બ્રાહ્મણોએ ધર્મ પોતાના હાથમાં લઈ લીધો. એ લોકોએ એવું કહ્યું કે અમે, ઈશ્વરે અમને જ પેદા કર્યા છે અને પછી અમારું જેમ પતન થતું ગયું એમાંથી તમે બધા પેદા થયા. એટલે એ તો ઈશ્વરના દીકરા સાબિત થઈ ગયા. એટલે અમને હક છે શાસ્ત્ર લખવાનો, શાસ્ત્ર રચવાનો, બોલવાનો, અને અમે તમારું કલ્યાણ કરીશું. અમે સાક્ષી પૂરીશું તો ઈશ્વર તમારા બધા પાપ માફ કરશે. અથવા અમારી પાસે સત્તા છે, અમારી પાસે એવા રસ્તા છે, જન્મ લઈને લગ્ન લઈને કેટલા બધા પ્રસંગો અને મરણ સુધીના તમામ વખતે અમે લોકો તમને બચાવીશું અને અમારી સાક્ષી ઈશ્વર મંજૂર કરશે. એટલે તમામ કર્મકાંડ બ્રાહ્મણો કરવા માંડ્યા અને એને દેવતા જ ગણવામાં આવ્યો. આજ સુધી ગામડાઓમાં બ્રાહ્મણને દેવતા જ કહેવામાં આવે છે. હવે બ્રાહ્મણ પૈસા પણ લે, અનાજ પણ લે, એની બધી જવાબદારી સમાજે ઉઠાવવાની. અને જે માણસ સમાજનું બહુ કામ કરે છે એની જવાબદારી સમાજે ના ઉઠાવે. આ બ્રાહ્મણોએ ધર્મનું અફીણ, ગાંજો, ચરસ કહેવાય, નશો, એ લોકોમાં એવો પીવડાવ્યો કે ધર્મ જ મહત્વની બાબત છે અને તો જ એમનું રાજ ચાલે, તો જ એમની જિંદગી ચાલે. આજ સુધી દરેક ક્રિયામાં, મંદિરોમાં, બધી જગ્યાએ બ્રાહ્મણ જ છે અને એ લોકો એમાંથી જ જીવતા થયા, પ્રજાને છેતરતા થયા. દરેક વાતમાં નવા નિયમો ઊભા કરવા કે તમે મરી જશો તો તમારા જે વડીલો જે છે એનું શ્રાદ્ધ કરવાનું. હવે તમે વિચારો કે એ ચોખાના કે ઘઉંના એના લાડુ જ બનાવે અને શ્લોકો બોલે, એ બધા એ તમારા વડીલો છે. ચોખાના લાડુ એ તમારા વડીલ છે. તર્પણ કરવાનું, દર વર્ષે શ્રાદ્ધ કરવાનું. આ લોકોએ ના જોઈએ એ બધી પૂજાઓ ઊભી કરી કાઢી. આ લોકોએ યજ્ઞ ઊભા કર્યા. જાણીને યજ્ઞ પહેલા જ નુકસાન છે. જેમાં તમે ઢગલાબંધ ઘી વાપરશો, બધું અનાજ, જવ, તલ, તજ, આ બધું વાપરશો તો એટલી વસ્તુ તમે ગરીબોને આપી શકતા. અને તમારી પાસે ખાતરી તો છે નહીં કે આ યજ્ઞ કર્યા પછી આ પરિણામ આવશે, પણ એ લોકો તો એવું જ કહેતા. અને જોવાની વાત એ છે કે જેને આપણે યજ્ઞ કહીએ છીએ એ પહેલા અશ્વમેઘ થયો. તો અશ્વમેઘમાં એ લોકો ઘોડાનું બલિદાન આપતા અગ્નિમાં. પશુમેઘ થયો, એની અંદર બકરીઓ, ઘેટા, કેટલાનું પણ બલિદાન એની અંદર આપતા. અને આ લોકો ત્યાં સુધી લઈ ગયા કે આનાથી રિઝલ્ટ, પરિણામ નથી આવતું તો તમારે શ્રેષ્ઠ ફળ જોતું હોય ને તો માણસને પણ હોમવા પડે. તો આ લોકો માણસને મારી નાખીને એના ટુકડા પણ યજ્ઞમાં હોમતા. આ લોકોએ માનવ જાતને છેતરવા સિવાય કંઈ કામ કર્યું નથી.
નહીંતર ભારત એ વિશ્વ નંબર 1 જ હતો. આજે આપણે વાત કરીએ છીએ વિશ્વગુરુ નહીં, આપણે એક જ હતા. આપણા માણસોને પદાર્થ વિજ્ઞાન, આકાશનું જ્ઞાન, શરીરનું જ્ઞાન, બધા રોગોનું જ્ઞાન, બધું જ એટલું બધું હતું. બધા જ ઋષિ મુનિઓ લગભગ વૈજ્ઞાનિક હતા. જો આ લોકોએ આવું ન કર્યું હોત તો બધી જ શોધ ભારતમાં થઈ હતી. તમને એક વાત કરી દઉં, રાષ્ટ્ર વિકાસ ક્યારે પામે? રાષ્ટ્ર વિકાસ પામે જ્યારે જો ફ્રાન્સમાં લોકોએ બળવો કર્યો, ક્રાંતિ. રશિયામાં લોકોએ ક્રાંતિ કરી, અમેરિકામાં પણ ક્રાંતિ થઈ, ચીનમાં પણ ક્રાંતિ થઈ. જ્યારે પ્રજા સમજતી થાય કે ખોટું થઈ રહ્યું છે અને ચીસ પાડે અને ઊભી થાય, અને જ્યારે ક્રાંતિ થાય ત્યારે પ્રજામાં શૌર્ય, હિંમત, બહાદુરી આવે અને આખું સ્તર બદલાઈ જાય. જો બધા દેશો બદલાઈ ગયા. ભારતમાં છેલ્લા 5000 વર્ષમાં ક્યારેય કોઈ ક્રાંતિ થઈ નથી. એ જ ગુલામીની માનસિક દશા. અને આપણી બધી જ વસ્તુઓ, આપણી શોધ, આપણી આવડત, આ બધું જ એ લોકો લઈ ગયા. અને આજે વિજ્ઞાન એમનું થઈ ગયું, ગણિત એમનું થઈ ગયું, ટેકનિકલ જાણકારી, મેડિકલ, બધું એ થઈ ગયું. એટલે જ્યાં ગળી આ બ્રાહ્મણોએ જેટલું ભારતનું અહિત કર્યું છે આ વિકાસમાં, જે એમનો એક જ સ્વાર્થ કે અમારી જિંદગી ચાલે અને અમને જ લોકો ઈશ્વર સમજે, આ સ્વાર્થ પૂરો કરવા માટે રાષ્ટ્ર એટલું બધું બરબાદ થયું. અને આ બધી વાતનો ખાસો વિરોધ બુદ્ધ અને મહાવીરે કર્યો હતો. તો આ લોકોએ બુદ્ધ અને મહાવીરના સંદેશ અને બુદ્ધ ધર્મને ભારતમાંથી જ બહાર ફેંકી દીધો કે કોઈ નાસ્તિક જોઈએ જ નહીં. અને એમનું મન ધાર્યું કરીને આ રાષ્ટ્રની પ્રગતિ આ લોકોએ છેલ્લા 5000 વર્ષમાં થવા નથી દીધી.